ભુજ નગરપાલિકાની ચૂંટણીનો પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો છે। તમામ રાજકીય પક્ષો જિલ્લાના પાટનગરમાં સત્તાના સૂત્રો હસ્તગત કરવા જોરશોરથી પ્રચાર કાર્યમાં જોતરાયા છે। ત્યારે ભુજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શંકરભાઈ સચદેવે વર્ષ 1977-78 દરમિયાનના પોતાના કાર્યકાળની વાત કરતા જણાવ્યું હતું કે જે તે સમયે ભુજની પાણી વિતરણ વ્યવસ્થા 5 જેટલા ટ્યુબવેલ આધારિત હતી, પરંતુ નગરજનોને દિવસમાં 2 વખત નિયમિત શુદ્ધ પીવાલાયક અને પૂરતું પાણી વિતરણ કરાતું હતું। શહેરમાં નિયમિત સાફ સફાઈ થતી હતી। આ ઉપરાંત ભુજના બાગ બગીચાઓની પણ ખાસ સંભાળ લેવામાં આવતી હતી, પરંતુ હાલ શહેરનો વિસ્તાર વસ્તી વધ્યા છે, પરંતુ પૂરતા પ્રમાણમાં માળખાકીય સુવિધાઓ વધી નથી। શહેરમાં ડ્રેનેજના કામો માટે કરોડોનો ખર્ચ કરવા છતાં સમસ્યા ઠેરની ઠેર રહી છે। બાગ બગીચાઓની દુર્દશાથી હૃદય વ્યથિત થાય છે। લોકોને પૂરતું પાણી પણ મળતું નથી। ત્યારે તેમણે ભુજના શાસકો માત્ર વિકાસના ભ્રામક પ્રચારમાં રચ્યા પચ્યા રહેવાના બદલે શહેરીજનોને ખરા અર્થમાં પૂરતી સુવિધાઓ મળે તેની દરકાર લેવી જોઈએ તેવું વધુમાં જણાવ્યું હતું। ડિસેમ્બર 1977 થી જાન્યુઆરી 1978 દરમિયાન મેં ભુજ નગરપાલિકાના પ્રમુખ તરીકે ફરજો બજાવેલી અને મારા કાર્યકાળ દરમિયાન પાણી પુરવઠા યોજના 5 થી 6 ટ્યુબવેલ આધારિત હતી, છતાં ભુજના નાગરિકોને દરરોજ 2 વખત પાણી આપતા હતા, સમયસર પાણી આપતા હતા, નિયમિત પાણી આપતા હતા, પૂરતા પ્રમાણમાં પાણી આપતા હતા અને પીવાલાયક પાણી આપતા હતા। નંબર 1 સફાઈ તો ભુજ શહેરના બધા જ વોર્ડોમાં દરરોજ સફાઈ થતી હતી, જેનું નિરીક્ષણ સેનિટરી ઇન્સ્પેક્ટર દિગવા અને સેનિટેશન કમિટીના ચેરમેન એ કરતા હતા। રોડ લાઇટની સુવિધા પણ જ્યારે જે વિસ્તારમાંથી રોડ લાઇટની માગણી આવતી હતી તો એ રોડ લાઇટની સુવિધા પૂરી પાડવામાં આવતી હતી। બાગ બગીચા રાજેન્દ્ર બાગ અને ખેંગાર પાર્ક અને ઇન્દ્રભાઈ પાર્ક એમની પૂરતી કાળજી રાખવામાં આવતી હતી અને જે ઝાડ પાન ફૂલ ફળ હોય એને નિયમિત પાણી મળી રહે એ પણ જોવામાં આવતું હતું। અને ભુજના નાગરિકોનો કોઈ પણ પ્રશ્ન હોય અમે સિસ્ટમ એ રાખી હતી કે મારે ઘરે મારો લેન્ડલાઇન ફોન હતો, વધારામાં નગરપાલિકાનો ફોન હતો। તે વખતે મારી ઓફિસ પંચમુખ હનુમાન ગલીમાં હતી। ઓફિસમાં પણ મારો ફોન અને નગરપાલિકાનો ફોન, તો કોઈ પણ નાગરિકનો ફોન આવે તો એની વાત હું સાંભળી લઉં અને કહું ફોન તમે ચાલુ રાખો, પછી સંબંધિત હેડ એને હું ફોન કરું કે ભાઈ આ વોર્ડમાંથી આ ભાઈનો આ રીતે ફોન છે, તો એમનો આ જે પ્રશ્ન છે ઉકેલવામાં કેટલો સમય આપણને લાગશે। એટલે હેડ મને કહેતા કે સાહેબ 8 દિવસ 10 દિવસ કે 15 દિવસ જે કંઈ સમય લાગવાનો હોય, મારી સમજણ હતી કે ભાઈ જે સમય લાગવાનો તમારે મને ફ્રેન્કલી કહી દેવું, જે સમય માગે એના કરતાં હું 5 દિવસ અમને સહેલા આપું, તમે જે દિવસ કહો છો 5 દિવસ વધારે, તો એ તમે કામ પૂરું થાય અને મને જાણ કરજો। અને આ વાત ફોન કરનાર નાગરિક સાંભળે એ રીતે હું કરતો। જે નાગરિકનું કહેતો કે ભાઈ આ રીતે આટલા દિવસની માગણી કરી છે, મેં 5 દિવસ મેં વધારે આપ્યા છે, એ દરમિયાન તમારો પ્રશ્ન ન પડે તો મને ફોન કરજો। તો મને કહેતા આનંદ થાય છે કે મારા કાર્યકાળ દરમિયાન કોઈ પણ નાગરિકે મને એકે ફોન એવો નહોતો કર્યો કે સાહેબ તમે વાત કરી તમારા એરિયા તમને ખાતરી આપું હજી આ પ્રશ્ન ઉકેલાયો નથી। નંબર 1 પ્લસ તે વખતે કોર્ટ સ્વામિનારાયણ મંદિરથી આગળ હતી, જૂની કોર્ટ, મારો વકીલાતનો વ્યવસાય, એટલે કોર્ટમાંથી પરવારી અને દરરોજ સાંજે 5 થી 6 હું નગરપાલિકામાં ઓફિસમાં બેસતો અને તે વખતે પણ કોઈ પણ નાગરિક કોઈ પણ જાતની એપોઇન્ટમેન્ટ વિના મળવા આવી શકતા। એ ચેમ્બરમાં રજૂઆત કરતા હું સંબંધિત હેડને બોલાવતો કે ભાઈ આ નાગરિક આ એમનો પ્રશ્ન, તો તે વખતે પણ એ હેડ કહેતા કે સાહેબ આટલા દિવસ લાગશે। અને કોઈ માગણી એવી હોય
કે જેનો ઉકેલ શક્ય ન હોય તો નાગરિકને જવાબ આપીએ કે ભાઈ તમારી અપેક્ષા બરાબર છે, પણ આ વસ્તુ નગરપાલિકાના કાર્યક્ષેત્રમાં આવતી નથી, આ વસ્તુ પીડબ્લ્યુડીના કાર્યક્ષેત્રમાં આવે છે, આ વસ્તુ જીઈબીના કાર્યક્ષેત્રમાં આવે છે, અથવા આ જે તમારું સૂચન છે એ કરવાનું નગરપાલિકા માટે શક્ય નથી. તો એમાં કોઈ પણ નાગરિકને ખરાબ નહોતું લાગતું. એમને સમજ આપો કે ભાઈ આ નગરપાલિકાના કાર્યક્ષેત્રનું કામ છે અને આ કામ આટલા દિવસમાં થઈ જશે, તો નાગરિકોને સંતોષ રહેતો હતો. અને અમારા કાર્યકાળ દરમિયાન, અમારી આખી ટીમના કાર્યકાળ દરમિયાન ભુજ નગરપાલિકાના ભુજ નગરના તમામ નાગરિકોને સંપૂર્ણ સંતોષ.